નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો બે કાર વચ્ચે અકસ્માત, 9 લોકો ઈજાગ્રસ્ત થયા છે। બે કાર સામસામે અથડાઈ છે। મળતી માહિતી મુજબ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના લીલાપુર નજીક બે કાર સામસામે જોરદાર રીતે અથડાઈ હતી। બનાવમાં એકનું મોત નીપજ્યું છે જ્યારે 9 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે। ઈજાગ્રસ્તોને સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા। બનાવને લઈને પોલીસે પણ તપાસ હાથ ધરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દાસ ખમણની ચટણીમાંથી જીવાત નીકળી છે। પ્રખ્યાત દાસ ખમણની ચટણીમાંથી જીવાત નીકળી આવવાની ઘટના સામે આવી છે। પ્રાપ્ત થતી માહિતી અનુસાર અમદાવાદના મણિનગર બ્રાન્ચની પ્રખ્યાત દાસ ખમણની ચટણીમાં જીવાત નીકળી હતી। અમરાવાડીમાં રહેતા એક વ્યક્તિએ દાસ ખમણની મણિનગર બ્રાન્ચમાંથી સવારે ખમણ ખાવા માટે લીધા હતા, જે બાદ ખમણ સાથે આવેલી ચટણીમાં જીવાત જેવું દેખાતા પરિવારના લોકો ચોંકી ઉઠ્યા હતા। હાલ આને લગતા સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાતોએ જણાવ્યું છે કે રાજ્યમાં શિયાળો વિદાય લઈ રહ્યો છે અને ઉનાળાની શરૂઆત થઈ રહી છે। અત્યારે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે। જો કે આ વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડીનો એક રાઉન્ડ હજુ પણ જોવા મળશે। આ વર્ષે શિયાળો સામાન્ય કરતાં પણ નબળો રહ્યો છે। કોલ્ડ વેવમાં તાપમાનનો પારો ગગડે અને હાડ થીજાવતી ઠંડી પડે તેવો શિયાળો આ વખતે જોવા મળ્યો નથી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રિક્ષા ચાલકો સામે પોલીસની કાર્યવાહી। અમદાવાદ પૂર્વમાં પોલીસ રિક્ષા ચાલકો સામે મોટી કાર્યવાહી કરી છે। ખામીયુક્ત નંબર પ્લેટ તેમજ સ્ટંટબાજી કરીને રિક્ષા ચલાવવી, લાયસન્સ ન હોવું તેમજ ભયાનક રીતે રિક્ષા ચલાવનારા સામે પોલીસે કાર્યવાહી કરતા મોટી સંખ્યામાં રિક્ષા ડિટેઇન કરવામાં આવી છે। હજુ પણ પોલીસ આ દિશામાં કાર્યવાહી યથાવત રાખશે। આવનારા દિવસોમાં રિક્ષાનો આંકડો વધી પણ શકે છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।